સુરેન્દ્રનગર જોરાવરનગર પ્રજાપતિ મંડળ દ્વારા સમાધિવાડી ખાતે વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરી ભગીરથ કાર્ય કર્યું। સુરેન્દ્રનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં રહેતા પ્રજાપતિ સમાજના આગેવાન અને નવયુવાનો દ્વારા અવારનવાર સમાજ ઉપયોગી તેમજ સમાજલક્ષી કાર્ય કરી એક સેવાનું ભગીરથ કાર્ય કરે છે। ત્યારે સુરેન્દ્રનગર શહેર પ્રજાપતિ મંડળ દ્વારા પશ્ચિમ વિભાગની જોરાવરનગર ખાતે આવેલ વાડીએ જ્ઞાતિના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મંડળના પ્રમુખ શ્રી હિમંતભાઈ ભલગામા અને મંત્રી શ્રી ભરતભાઈ ગુર્જર તેમજ કારોબારી સભ્યો અને સમાજના આગેવાનો અને સમાજના લોકો તેમજ યુવાનો સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના 120થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કર્યા હતા। તેમજ આ કાર્યક્રમમાં પ્રજાપતિ સમાજના યુવા આગેવાન મુકેશભાઈ દયાળુ, જેઓ હર હંમેશ સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના ધરાવતા મુકેશભાઈ દયાળુ સમાજની વાડી ખાતે વિવિધ સેવાઓ આપી બિરદાવવા લાયક કામગીરી કરી રહ્યા છે। ત્યારે મુકેશભાઈ દયાળુ, જેઓ ચોપડા વિતરણ કાર્યક્રમ વિવિધ જાદુના ખેલ બતાવી આમંત્રિત મહેમાનોને મનોરંજન પીરસી નાના નાના ભૂલકાઓ સહિત મોટેરાઓને ખુશ કરી દીધા હતા। ત્યારે પધારેલ આગેવાન અને સમાજના લોકોએ મુકેશભાઈ દયાળુનો આભાર સાથે સમાજ માટે સમાજલક્ષી કાર્ય કરતા રહો તેવી શુભકામના પાઠવી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર।